હા ગુપ્તા સાહેબ, હા બસ જો ઘરેથી નીકળું છું, થોડી વારમાં જ પહોંચ્યો. ચાલો. ઓફિસે જાઓ છો? ના, દેખાતું નથી ક્યાં જાઉં છું. હા, મારું કહેવું એમ હતું કે નાસ્તો બનાવી નાખ્યો છે તમારો મનપસંદ બટેકા પૌવા. તો ચાલો ને આપણે બંને સાથે નાસ્તો કરી લઈએ. મારે નથી કરવો નાસ્તો, મારી પાસે સમય નથી, લેટ થાય છે મારે. અને નાસ્તો જ કરવો હોત તો વહેલા કહેવાય ને. હા, જાતી વખતે રોકે કોણ? મેં 7 વાગ્યાનો બનાવીને રેડી રાખ્યો છે, પણ તમારી રાહ જોતી હતી. ક્યારે આવો ને ક્યારે સાથે બેસીને નાસ્તો કરીએ. ક્યારેય આપણે સાથે જમવાનો તો સમય નથી મળતો, પણ ક્યારેક તો નાસ્તો કરો સાથે. આ સવારે નાસ્તો બનાવ્યો હતો એ પણ 7 વાગ્યામાં, અને અત્યારે 9 વાગવા આવ્યા છે. તો 2 કલાક પછી તું મને કહે છે કે હું નાસ્તા માટે રાહ જોતી હતી. હા, હતી. વાસી થઈ ગયો એ નાસ્તો, નથી ખાવો મારે. હું ગરમ કરી આપું ને? બિલકુલ નહીં. બીજું કંઈ બનાવી આપું? શું કામ હમદર્દી કરે છે એટલી? હા, શું કામ પ્રેમ દેખાડે છે મને? પ્રેમ છે એટલે બતાવું છું, બાકી તમને તો ક્યાં પ્રેમ કરતાય આવડે છે. હા, તો તું શીખવાડ ને મને. તું શીખવાડીશ કે પ્રેમ કેવી રીતે કરાય. હા, લગ્ન કર્યા છે એ બહુ નથી તે સારું કહેવાય કે તને મારી જેવો ઘરવાળો મળ્યો છે. બાકી તારા નસીબમાં આ પણ નહોતો. ખબર નહીં કેમ મમ્મી તારામાં શું જોઈ ગયા કે તારી સાથે પરણાવી દીધો, અને હું એકવાર પણ ના ન પાડી શક્યો. કાશ મેં ના પાડી દીધી હોત ને તો સારું હોત. શું વાંધો છે મારામાં? કેમ આવી રીતે મારી સાથે વાત કરો છો? શું ભૂલ છે મારામાં? કેટલી વાર કહ્યું હશે કે મારે લગ્ન જ નહોતા કરવા, અને હા મમ્મીના કારણે મેં કરી લીધા. કઈ કારણ? કારણ? એકલો રહેવા માંગતો હતો. હા, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. મને ગમે ને એવી રીતે જીવવા માંગતો હતો. હા, પણ તમને ગમે એમ તો જીવવા દઉં છું, ક્યાં રોકટોક કરું છું? કેમ? અત્યારે જાઉં છું તો કે રોકાઈ જાઓ, નાસ્તો સાથે કરી લઈએ. હવે પછી અહીંથી જતો રહેશે એટલે 5 ફોન કરશે. હા, બપોરે બરાબર જમી લેજો. ક્યારે આવો છો? ચિંતા છે બહારની તમારી. વસ્તુ લાવવાની છે. સાંભળો, હું શું કહેતી હતી? અરે ભાઈ, તું શું કહેતી હતી એ તું તારી પાસે રાખ ને. મને શું કામ ફોન કરી કરીને હેરાન કરે છે? ચિંતા છે જ્યારથી તમારી. તું લાઈફમાં આવી છે ત્યારથી મારી લાઈફ સાવ બગડી ગઈ છે. હા, ગમે તે મીટિંગમાં બેઠો હો તો ત્યાં પણ ફોન કરે છે. માણસ કામ પર ગયો હોય ને તો એને ડિસ્ટર્બ ન કરાય. આટલી તો ભાન હોવી જોઈએ ને આપણને. મને થોડી ખબર હોય કે તમે મીટિંગમાં બેઠા છો. પ્રેમ કરું છું તમને, ચિંતા થાય તમારી એટલે પૂછતી હોય. આ તો ઘરમાં પડી રહે ચૂપચાપ. મારી પંચાયત કરવાની જરૂર નથી. મમ્મીની સેવા કર. તું અહીંયા સેવા કરવા આવી છે, એમને બહુ ગમે છે ને તું, એમનું ધ્યાન રાખ. મારી ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. રાખું જ છું ધ્યાન. ક્યાં મમ્મીનું ધ્યાન નથી આ રાખતી? તો રાખને એમનો. મને ખબર જ છે કે તું એમને બહુ સારી રીતે ધ્યાન રાખે છે, અને એટલા માટે તો તું ઘરમાં ટકેલી છે. બાકી જો મારા મમ્મી સાથે તું ખરાબ વર્તન કરત તો તું 1 મિનિટ પણ આ ઘરમાં ન રહેતી. હા, હાથી, શું કામ મારી સાથે આવી રીતે વાત કરો છો? પ્રેમથી રહેવા માંગુ છું તમારી સાથે. પ્રેમથી રહો ને. શું કામ મારો મગજ ખરાબ કરે છે તું? હા, હા, સવારમાં તારું મોઢું જોઉં છું ને ત્યારથી મારો દિવસ ખરાબ જાય છે. સાચું કહું તો તું મારા માટે અનલકી છો, કારણ કે લકવાળું કામ તો તે કંઈ કર્યું જ નથી. ઘરમાં આવી તો જે પોસ્ટ ઉપર હું હતો ત્યાંથી નીચે આવી ગયો. લગ્ન કર્યા તો ફરી પાછું એવું જ થયું. હા, બોસને બધી કમ્પ્લેન મારાથી જ હોય છે. સ્ટાફમાં ઘણા બધા લોકો છે, એનાથી તો કંઈ વાંધો નથી આવતો. તું જ્યારથી મારા જીવનમાં આવી છે ત્યારથી મારા ગ્રહો અને કુંડળી બધું જ બદલાઈ ગયું છે. હા, તો હવે શું કરું? હવે એટલું થઈ શકે કે સવારમાં તારે મને મોઢું જ નહીં બતાવવાનું, અને સાંજે હું આવું ત્યારે કદાચ જો મને ઈચ્છા થશે તારી સાથે વાત કરવાની તો હું સામેથી કરીશ, પણ તારે મારી સામે આવવાની જરૂર નથી. એટલે તમારી ઈચ્છા હોય, તમારું મન હોય તો મારી સાથે વાત કરવાની, મન ના હોય તો વાત નહીં કરવાની. હા, તો વળી કેવો વ્યવહાર? પત્ની છું તમારી. પત્ની છો ને? હા, તો ઘર સંભાળ, ઘરનું ધ્યાન રાખ. પતિ ના પાડે છે, પતિનું ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી. ચાલશે? તમે જેમ કહેશો ને એમ કરીશ. આજ દિવસ સુધી તમે જેમ કહો એવી રીતે તો રહી છું. આભાર તમારો. ઇનામ મળી જશે તમને. કોફી તો પીતા જાઓ. ખાલી પેટે ઘરની બહાર ના નીકળાય એવું મમ્મી કહેતા હતા. અને આવું નામ પાડ્યા પછી બહાર જઈએ તો એ પણ સારું ન કહેવાય એવું પણ મમ્મી કહેતા હતા. જાઓ, ફટાફટ લઈને આવો. હા, હા, અને બીજી વાર હવે ક્યારે નામ ન લેતી.
પાણીનું પણ ના પૂછતી મને. મારે જે કંઈ પણ જોતું હશે હું માગી લઈશ. તું મને ના રોકતી. જા. કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ બેટા આ સવાર સવારમાં મોઢું કેમ ચડી ગયું છે? શું થયું? આ તમારી વહુ, આ ઘરમાં એને રોકટોક કરવાની આદત છે ને. આ માણસ કંઈ કામથી જતો હોય ત્યારે જ છે ને આ રોકી લે અને ટોકે પણ. આ કેમ? તમે જ કહો છો ને કે ટોકવું સારી વાત ન કહેવાય. પણ બેટા એ તો તારી પત્ની છે ને, તેનો હક છે કે એનો પતિ જાય ને તો પૂછવું કે ક્યાં જાય છે, શું કરો છો, શું ખબર જ છે કે ઓફિસ જવાનો છું, બીજે કંઈ તો જવાનું નથી અત્યારમાં. હા, અને રજા હોય તો ઘરે પડ્યો રહું છું, તો પછી પૂછવાનું શું હોય? શું કરો છો, શું નહીં? અને હું કહું તો બરાબર છે, હું એને બતાવતો પણ નથી, છતાંય તે ખબર નહીં કેમ હા બુદ્ધિ જ નથી એનામાં જરાય. આદિ કોઈક વાર તો મને એવું લાગે છે કે મારા દીકરામાં બુદ્ધિ નથી. આટલી સારી પત્ની મળી છે છતાં પણ તું એની સાથે આવું વર્તન કરે છે. આટલી સારી? હા, મારે તો લગ્ન જ નહોતા કરવા, મને તો કઈ સારી નથી લાગતી. અને જોવા જઈએ તો આ બધું તમે જ તો કર્યું છે, તમને બહુ ગમતી હતી. પણ બેટા ગમતી હતી એ વાત અલગ છે, પણ હવે તારા લગ્ન એની સાથે થઈ જ ગયા છે તો પછી સ્વીકારી લે ને કે એ તારી પત્ની છે અને એની સાથે તારે આખી જિંદગી કાઢવાની છે. મારા પણ સપનાઓ હતા, હજી મારે એકલા જીવવું હતું. હા, તમે તો મારા સપના ઉપર પાણી ફેરવી નાખ્યું. ખબર નહીં કેમ નોકરી કરવા લાગ્યો એટલે બસ દીકરો ઉંમરલાયક થઈ ગયો, કમાતો થઈ ગયો એટલે પરણાવી દીધો. અરે ભાઈ સાહેબ, જરાક પૂછો તો ખરા એને કે જીવનમાં એને શું કરવું છે શું નહીં. હા, સમાજ, પરિવાર, કુટુંબની ચિંતાઓમાં તમે મને બસ ઉતાવળમાં પરણાવી દીધો. કેમ દીકરા? બધા દીકરાની માને એવી ઈચ્છા ન હોય કે દીકરો ઉંમર લાયક થાય એટલે એની ઘરવાળી આવી જાય અને એ સાસુ બની જાય. હા, બની ગયા. તમને સાચવે છે, તમારું ધ્યાન રાખે છે, તમને તો કંઈ વાંધો જ નથી એનાથી. પ્રોબ્લેમ મને જ છે. અને હું એને એટલું જ કહું છું કે તું આ ઘરમાં રહે છે કંઈ વાંધો નહીં, આ ઘરમાં આવી ગઈ છે કંઈ વાંધો નહીં, પણ મને વધારે સવાલો ના કર, મને નથી ગમતું. મારાથી થોડી દૂર રહે, બહુ પૂછવાની જરૂર નથી, મારી પંચાયત કરવાની તો બિલકુલ જરૂર નથી. આદિ વધુ પડતું વધી રહ્યું છે બોલવાનું તારું. એ તારી પત્ની છે, દુશ્મન નહીં. કેટલી વાર પ્રેમથી સમજાવું છું તને કે પત્ની છે તો પ્રેમથી રાખ. તારી પત્ની સારી છે, સંસ્કારી ઘરની છે, એટલા માટે તારું વર્તન સહન કરી રહી છે. નહીંતર બીજી કોઈક હોત ને તો ક્યાંની જતી રહી હોત એના પિયર. તો સારું હોત ને, હું તો રાહ જ જોતો હતો. મને તો એમ હતું કે આ જતી રહેશે, પણ આ તો જવાનું નામ નથી લેતી. એકદમ ગુંદર ગોત્યું છે તમે. હા, ચોંટ્યા પછી ઉખોડવાનું નામ ન લે. બેટા આદિ આ ગુંદર કહે છે ને ભલે કહેતો, પણ છે ને એ સારી છે. નહીંતર આ તારી માનું ધ્યાન કોણ રાખત? તું તો આખો દિવસ તારી નોકરી પર જતો રહે છે. તને એ પણ ખબર છે કે તારી માં બીમાર છે કે સાજી છે? એક દરેક સમયે મારું ધ્યાન રાખતી હોય છે, મારી દવાનું, મારું જમવાનું, સમયસર ચાનું. એવું બીજી કોઈક હોત ને એ ન રાખત. એટલા માટે જ, ફક્ત એટલા માટે જ આ ઘરમાં છે. અને તમને ખબર છે ને કે મારે જ્યારે લેટ થતું હોય ત્યારે હું તમારા હાથની પણ ચા કે કોફી પીવા માટે ખોટી નથી થતો. તો એને નાસ્તા માટે મને ફોર્સ કર્યો. બાકી હતું તો જતો હતો ત્યાં કે કોફી પીતા જાઓ. હવે હું કોફી પીધા વગર જાઉં તો તમે જ કહો છો ને કે સારું ન કહેવાય બહાર જતી વખતે. પણ તારે કેરી આના જમવાનું નામ પણ ના લે, પણ આને આટલી પણ બુદ્ધિ નથી. બુદ્ધિ તો તારામાં નથી, એ તો તારું કેરિંગ કરે છે. નહીંતર તું ભૂખો અને તરસો જતો હોય તેને શું ફરક પડે? કોઈ ભૂખ્યું તરસું રહે છે? કોઈ દિવસ નથી રહેતું. બહાર બધું જ મળે છે. અને હું કેન્ટીનમાં જઈને નાસ્તો પણ કરત અને કોફી પણ પી લેત. ઘરે પીવી જરૂરી નહોતી. દીકરા એને ખબર છે કે બહારનું વધુ પડતું જમવાથી શરીર બગડે છે. મમ્મી પ્લીઝ, તમે મારી વાત કેમ નથી સમજતા? તમને હંમેશા એની વાતો સાચી લાગે છે. મારા તરફથી હું તમને ફક્ત એટલું કહેવા માંગુ છું કે એને સમજાવી દો કે મારાથી થોડી દૂરી રાખે, મારાથી બહુ સવાલો ના કરે, મને વારંવાર ફોન ના કરે, મને ડિસ્ટર્બ ના કરે, મને મારી રીતે જીવવા દો. આદિ સમજવાની તારે જરૂર છે, એને નહીં. સમજાવવાની મારે તને જરૂર છે, એને નહીં.
એ તો સમજેલી જ છે, પણ તું હવે સમજી જાય ને તો સારું. સમજી ગયો. હવે કેટલું સમજાવશો? આદિ, ખરેખર તું નસીબદાર છે, પણ ખબર નહીં તને એવી બુદ્ધિ નથી પહોંચતી કે તારા નસીબમાં આટલી સારી પત્ની લખી છે. ફરી પાછા વહુના વખાણ ચાલુ કરો. હજી વખાણ કરો, મને કોઈ જ ફરક નથી પડવાનો. તમે ગમે તેટલા વખાણ કરો. દીકરા, તારા મગજમાં કઈ વાત ઘૂમી રહી છે ને એ મને ખબર નથી પડતી, પણ ખરેખર તારી પત્ની અંકિતા જેવી દુનિયામાં કોઈની પત્ની નહીં હોય. કોફી નથી પીવી? હા, બની ગઈ હોય તો મમ્મીને તું બંને પી લેજે બસ. આદિ, આદિ સાંભળ તો ખરા દીકરા. સાગર, અરે વાહ, કોનું બૂચ માર્યું? હા, એમાં એવું છે કે આજે જતો હતો તો થયું કે કંકુના કરી નાખીએ. કંકુના નહીં કર્યા હોય, કોઈ છોકરીને બાટલીમાં ઉતારી હશે. શરમ નથી આવતી? આ ઘરનું રેન્ટ ભરવાનું બાકી છે, ઘરમાં કંઈ ખાવા પીવાનું નથી અને આટલું એટીકેટીમાં ફરે છે. હા તો ફરું જ ને, કોઈક વાર ફરવા મળે છે. હા, મહિનાના 25 દિવસ તો છે ને આ કડકાઈ વાળી જિંદગી જીવવા મળે છે. હા તો કોક એકાદી બે હાથમાં આવી જાય તો બાટલીમાં ઉતારી દઉં છું. શરમ કર, શરમ. 5 હાથ પૂરો પહેલવાન છે અને અત્યારે આવી વાતો કરે છે. સાગર, જો આ મકાન માલિકનો 2 દિવસથી ફોન આવે છે. હું જૂઠું બોલું છું કે મારો ભાઈ મીટિંગમાં ગયો છે, એને ખબર પડશે ને કે જોબ નથી તો ધક્કા મારીને ઘરની બહાર કાઢશે. હા તો મીટિંગમાં જ હતો ને, ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં હતો. વિચારતો હતો, એકલો એક ઊંડો વિચાર કરતો હતો કે આ છેલ્લા કેટલાય દિવસથી કોઈનું બૂચ નથી માર્યું તો કોને ગોતું, કોને બાટલીમાં ઉતારું. બહુ મીટિંગ મોટી કરી અમે. પછી વિચાર આવ્યો કે કંઈ કરવા જેવું છે. હા તો કર ને. શું કર્યું? લાવ્યો પૈસા? લાવ, દે. વાપરી નાખ્યા. છેલ્લા 20 રૂપિયા પડ્યા છે, આપું? લાવ. તારા 20 રૂપિયાની મેગી બનાવીને ખાઈશ ને ત્યારે સાંજ પડશે. ના, નથી, પૂરા થઈ ગયા. એ પણ ઉભરાઈ ગયા. સાગર, સિરિયસલી કહું છું ભાઈ, આ તું કેટલા દિવસથી ઘરે બેઠો છે, કંઈ કામ નથી કરતો અને આવી એટીકેટીમાં ફર્યા કરે છે. લોકોને તો એમ છે કે આપણા જેવું પૈસાવાળું કોઈ નથી સોસાયટીમાં, પણ આપણને ખબર છે ને કે આપણે ભિખારી છીએ. હા, એ તો જો આપણે ભિખારી છીએ તને ખબર છે, આપણે ભિખારી છીએ મને ખબર છે, બાજુવાળાને થોડી ખબર છે અને એને ખબર પડવા પણ નહીં દેવાની ને. પડી જશે. આ બાજુવાળા આંટી 2 દિવસ અને 2 દિવસે આવે છે. થોડી ખાંડ આપો ને, થોડું મરચું આપો ને, થોડું તેલ આપો ને, ઘરમાં હોય તો આપું ને. તો ના પાડી દેવાય ને, એમ કે અમે તમારા ઘરે માંગવા આવીએ છીએ. માંગવા આવીએ ત્યારે કહેવાનું. અચ્છા, હવે એ દિવસ દૂર નથી કે જ્યારે આપણે પણ કટોરો લઈને માંગતા હશું રોડ ઉપર. કેવા લાગતા હશું નહીં? આટલી મસ્ત બોડી, આટલો મસ્ત દેખાવ, આટલો રૂપાળો છોકરો અને રોડ ઉપર માંગતો હશે. એવા દાડા છે ને ત્યારે નહીં આવે. ગોતીશું કોઈ. જો હા, આ દુનિયામાં કેટલા બધા લોકો છે અને એમાંથી કંઈ નહીં તો ઘણા ગાંઠિયા તો હશે જ ને જે આપણી માયાજાળમાં ફસાઈ જશે અને આપણું કામ ચાલતું રહેશે. પ્લીઝ હા, આ તારી માયા જાળવાળી વાત મને ન કર. મને એવું બધું ન ફાવે. વાહ, તને આ ફાવતું નથી ને એટલે જ મારે કરવું પડે છે અને એટલે જ એટલી બધી કડકાઈ આવે છે. જો મારી જગ્યાએ તું આ કામ કરતી હોત ને તો અત્યારે ખાવા આપણે 3 મકાન હોત. ઘરના ના ના, હા ભલે ભાડાનું છે પણ ઘરના 3 હોત એમ કહું છું. ચાલ ને, વાતો નહીં કરને. એવા ગાંડા આ દુનિયામાં કોણ હોય કે કોઈ છોકરી પાછળ આટલું બધું ખર્ચી નાખે? તે જોયા નથી. કોઈને પોતાની પ્રેમ જાળમાં ફસાવો ને તો આ દુનિયામાં એવા એવા માણસો પડ્યા છે કે પોતાનું બધું જ લૂંટાવી દે તમારી પાછળ. અચ્છા, સાચું કહે છે તું? હા, સાચું જ કહું છું ને. હા, ભગવાને એટલી સુંદરતા આપી છે, એટલું સુડોળ શરીર છે તારું, તો એકાદા છોકરાને તો આમ તારી ભાઈ છે તું મારો? છી, ભાઈ કહેતા શરમ આવે છે મને. અરે પણ હું તને શું કહું છું, આવા લોકો ખરેખર હોય સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપું તો મને કેમ ન મળ્યા? તે ગોથિયા
તારે ઘરે બેઠા બેઠા ગામના કામ કરવા હોય છે. કોઈ દિવસ આવી આવી બાબતોમાં ધ્યાન દે ને તો ખબર પડે. એ નજરથી દુનિયા જો ને તો ખબર પડે કે આપણને એવા લોકો દેખાય છે કે નહીં. સાચી વાત છે તારી સાગર. તું કહે છે ને તો આવું કંઈક કરવું તો જોઈએ મારે. જો તું મારો ભાઈ છે એટલે જ્યારે કંઈ થયું કે હું ફસાણી હેરાન થઈ કોઈએ મને ટોર્ચર કરી તો તું હેલ્પ કરીશ ને? વિચારીએ. તો છોડ ને, શું જરૂર છે મારે? ના ના મસ્તી કરું છું. અરે હું તારી મદદ નહીં કરું તો કોણ કરશે? તમ તારે જો કહેવાય ને કે મીરાબેન તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. તું પહેલ તો કર. તારી પાછળ હું છું. એકવાર પાછળ તો જોજે. ઠીક છે, ત્યાં વાત કરીને એ વિચારવા જેવી તો છે. હું એક બે વ્યક્તિઓને ઓળખું છું જે બહુ પૈસાવાળા છે, પણ હવે એની પાસેથી પૈસા નીકળશે કે નહીં એ ખબર નથી. હા ચાલ ને કરીએ કંઈક. મારે કંઈક કરવું તો પડશે જ, કારણ કે તું તો આ લુખ્ખાઈમાંથી ઊંચું આવીશ નહીં. જોકે લુખ્ખાઈમાં આપણે પીએચડી કરી છે. ઓહ પીએચડી, ચા મગજ ખાયા વગરનું. હા હવે ભૂખ લાગી છે, કંઈક જમવાનું દે ને. આ 20 રૂપિયા પડ્યા છે ને, મેગી લઈ આવ એટલે બનાવી આપ. હા એ પણ મારા પૈસા ખવડાવ. આપણે તો કોઈ વેલ્યુ જ નથી. આટલી વેલ્યુ છે ને કે મેગી મળે છે તો ખાઈ લે, નહીં તો હમણાં લાત પડશે. ના ના મેગી લઈ આવું. હા એમ. મમ્મી કંઈ જોતું હતું તમારે? ચા લેવી છે? કોફી? કાંઈ નથી જોતું દીકરા, પણ તું આમ એકદમ ઉદાસ થઈને કામ કરે છે. અરે ના ના મમ્મી, ક્યાં ઉદાસ થઈને કામ કરું છું? રસોડું સાફ કરું છું. અંકિતા, મેં તને જન્મ ભલે નથી આપ્યો, તું મારી દીકરી નથી ને એ તો મને પણ ખબર છે. મારી વહુ છે, છતાં પણ તારી આંખની ભાષા હું ઓળખી શકું છું. દીકરા, મને ખબર છે કે તારા લગ્નને ઘણો સમય થઈ ગયો છે. તું કાયમ માટે ઉદાસ રહી છે. મમ્મી તમે જે વિચારો છો ને એવું કંઈ નથી. તમને એવું લાગે છે કે હું ઉદાસ છું, પણ ખરેખર હું આ ઘરમાં બહુ ખુશ છું. અંકિતા, એ તો મને સારું દેખાડવા માટે મારી સામે ખુશ છે. ના ના મમ્મી, એવું કંઈ નથી. દીકરા, મને ખબર છે કે મારો દીકરો તને પત્ની તરીકે લગ્ન કરીને તો લઈ આવ્યો અને મેં એના લગ્ન પણ ધામધૂમથી કરાવ્યા. એ મારી પસંદ તું છો એટલા માટે, પણ એ તને હજી સુધી પત્ની તરીકે સ્વીકાર નથી કરતો, એટલા માટે તું દુઃખી રહી છે. એવું કોણે કીધું તમને મમ્મી? એવું કંઈ નથી. ખોટા વિચારો એવા ના કરો. દીકરા, ખોટા વિચારો નહીં. હું દીકરાની માં છું એટલે મને ખબર પડે છે કે એ તો ક્યારેક ક્યારેક તમારી સામે મને ખીજાઈ ગયા હોય એટલે, પણ એને કામનો એટલો લોડ હોય ને મમ્મી તો ક્યારેક ખીજાઈ જવાય. પણ બાકી આદિ મને બહુ જ પ્રેમથી રાખે છે. રાખે છે ને, એ ઓફિસે જાય અને તું પૂછે છે ને કે કેટલા વાગે આવવાના છો, આપણે આમ જવાનું છે કે તેમ જવાનું છે, તરત તને ઇગ્નોર કરે છે. તું એને જ પ્રેમ કહે છે ને? ના ના મમ્મી, એવું કંઈ નથી. એ તો ક્યારેક જ એવું, જ્યારે મીટિંગ હોય ને બહુ કામનું લોડ વધી ગયું હોય ને ત્યારે ખીજાઈ જાય. સાચી વાત છે બેટા, મારા આદિને 365 દિવસ મીટિંગ હોય છે. લગ્નને ઘણો સમય થઈ ગયો, એટલા સમયથી એ મીટિંગમાં જ કાઢે છે ને, અરે બિઝનેસ જ કરે છે ને. પણ બિઝનેસની સાથે પત્નીને કેવી રીતના સાચવવી, ક્યાં ફરવા લઈ જવું, ક્યાં હારવા લઈ જવું, એ પોતાના પતિની જવાબદારી હોય છે. ખરેખર દીકરા, તારા મા બાપને ધન્યવાદ છે કે તારી જેવી દીકરી એમના ખોળે અવતરી. કેમ કે કોઈ પણ પત્ની એવું તો ન જ વિચારે કે એના લગ્ન થાય અને એનો પતિ એનાથી દૂર રહે.
મમ્મી આદિએ મને ઘણીવાર કીધું છે ફરવા જવા માટે, પણ મેં જ ના પાડી. કારણ કે હું ફરવા જાઉં તો ઘરના બધા કામ કોણ કરે? સાચી વાત છે. આદિની માં તો મરી ગઈ છે ને, ના ના મમ્મી, એટલા માટે ઘરના કામ કોઈ ન કરે. મમ્મી એવું શું કામ વિચારો છો? આ તમારી સેવા કરવી ને એ મારો ધર્મ છે. દીકરા, મને ખબર છે કે તું મારું ઘણું બધું ધ્યાન રાખે છે, કે મને સમયસર દવા આપવી, સમયસર જમાડવી, સમયસર ચા નાસ્તો આપવો. દીકરા, એનો મતલબ એવો તો નથી ને કે તું આ ઘરની કામવાળી થઈને રહી. આ ઘરની વહુ છે, દીકરી છો, તો તને એટલો દરજ્જો તો મળવો જ જોઈએ કે આદિ તને સારી રીતે સાચવે. બેટા, હું આશા રાખું છું કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો થોડા દિવસ પછી પણ આદિ સમજી જશે કે તને પત્ની તરીકે સ્વીકારી લેશે. શું કામ મમ્મી ખોટા વિચાર કરો છો? આ તમારે કંઈ જોઈતું હોય ને તો તમારે રસોડામાં નહીં આવવાનું, મને કહી દેવાનું, એટલે હું લાવી આપીશ. બેટા અંકિતા, ખરેખર તું જ્યારે આવી વાત કરે છે ને ત્યારે મને અફસોસ થાય છે કે આદિ તને સમજી નથી શકતો. નહીં તો તારી જેવી પત્ની હા દીવો લઈને ગોતવા જાય ને તો પણ ન મળે. મમ્મી ચા પીશો? ચા પીશો ને? તમે બેસો, હું લઈને આવું. બાકી આમાં ખોટા વિચાર ના કરો. બાકી આદિ મારું બહુ જ ધ્યાન રાખે છે. ગોડ બ્લેસ યુ બેટા. આદિત્ય, મીરા, કેમ છો? બસ મજામાં. તું કે શું ચાલે છે? કંઈ નહીં. ઘણા સમય પછી મળી. આફ્ટર કોલેજ હા, કેવું ચાલે છે બધું? મેરેજ પછીની લાઈફ? તને ખબર પડી ગઈ કે મારા મેરેજ થઈ ગયા છે? હા, સ્વાતિએ કહ્યું હતું. એ તારા લગ્નમાં આવી હતી ને? હા, મેં તારો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હતી પણ તું અહીંયા નહોતી. મારા મમ્મી અને પપ્પા એક એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા, એટલે હું આ શહેરમાં નહોતી. ઘણા વર્ષથી હું ગામડે જતી રહી હતી. બસ હમણાં જ આવી છું. સોરી, જોકે કોલેજ પછી આપણે મળ્યા જ નથી. મેરેજ તારા? નહીં, સિંગલ છું. હવે રાહ જોઉં છું કે કોઈ એવો વ્યક્તિ આવે જે મને સમજી શકે અને મને સાચવી શકે. તને તો ખબર છે ને મારા સ્વભાવની. એકદમ. હા, સાચું કહું તો હું જ તને સાચવી શકું એમ હતો. ચૂપ રહીને હવે. સાચવી શકે એમ હતો તો છોડીશું કામ? કોલેજ ટાઈમમાં તો એમ લાગતું હતું કે આપણે બંને એકબીજાનો પહેલો અને છેલ્લો પ્રેમ છીએ. એકબીજાને ક્યારેય છોડીશું ને હંમેશા સાથે રહીશું. પણ જેવી કોલેજ પતી એવી તારી અને મારી ફિલિંગ્સ પણ બદલી ગઈ. બદલાઈ ગઈ. માનું છું કે ભૂલ મારી જ હતી, કેમ કે હું લગ્ન કરવા માંગતો નહોતો. છતાંય તે કોલેજ પત્યા પછી જોબ ચાલુ થઈ અને જોબનો થોડો સમય થયો એટલે ઘરેથી લગ્ન માટે દબાણ આવ્યું અને લગ્ન કરી લીધા. સારું છે ને, એમાં શું વાંધો? આમ પણ તારા નસીબમાં જે લખ્યું હતું એ તને મળી ગયું, અને મારા નસીબમાં જરૂર કોઈ એવું લખ્યું હશે જે એક ને એક દિવસે ફટકાશે મને. હા, બની શકે. સાચું કહું તો હજી પણ હું ખુશ નથી. લાઈફમાં શું કરવું છે ખબર નથી પડતી. કેમ? હજી પણ એમ થાય છે કે સિંગલ હોત તો સારું હતું. બંધાઈ ગયો છું એવું લાગી રહ્યું છે. એમાં તારો વાંક નથી. રિલેશન વસ્તુ જેવી છે, થોડા સમય બધું સારું લાગે, કારણ કે એકબીજાને ઓળખતા ન હોઈએ, એકબીજાના સ્વભાવની ના ખબર હોય, નવા નવા પેજીસ ખુલતા રહે અને વાંચતા રહીએ. પણ જ્યારે આખી બુક વાંચાઈ જાય પછી એમાં વાંચવા જેવું કંઈ બચે નહીં ને, ત્યારે આવું જ થાય. એ વાત પણ સાચી. હું બધી મારી જ વાત કરીશ કે તારા વિશે પણ કહીશ.
શું કરે છે અત્યારે અહીંયા? હું અને મારો ભાઈ અહીંયા રેન્ટ પર રહીએ છીએ કારણ કે પપ્પા અને મમ્મીના એક્સિડન્ટમાં જ્યારે જે ખર્ચો આવ્યો એમના ઈલાજનો ખર્ચો કરાવ્યો ને એમાં બધું જ વેચાઈ ગયું છે અમારું, એટલે પાછા શહેરમાં આવ્યા. નવેસરથી નવી શરૂઆત કરવા માંગીએ છીએ. અત્યારે ભાઈ પાસે જોબ નથી અને હું પણ જોબ ગોતું છું. તું જોબ ગોતે છે? હમ. તો મારી ઓફિસમાં વેકેન્સી છે, મતલબમાં જગ્યા છે. છોડને આદિ, ઘણા વર્ષો પછી મળ્યા છીએ ને એને સાથે રહીશું ને ફિલિંગ્સ બદલશે ને તો મારે તને બોયફ્રેન્ડ બનાવવો પડશે. હવે કદાચ એવું નહીં બની શકે, કેમ કે તને ખબર છે કે મારા લગ્ન થઈ ગયા છે અને હું માનું છું ત્યાં સુધી તું આવું નહીં કરી શકે. હવે આવું ક્યારેય નહીં બને. માનું છું કે પતિ પત્ની હોઈએ અથવા બીજા પણ રિલેશનમાં હોઈએ તો મતભેદ થાય, ક્યારેક મનભેદ પણ થાય, પણ એનો અર્થ એવો નથી ને કે કોઈનું ઘર ભાંગી નાખવાનું. હા, બિલકુલ નહીં, પણ હું એક ફ્રેન્ડ તરીકે તારી મદદ તો કરી શકું ને. કરી શકે ને. તો લે પછી નંબર આપ, હું ઓફિસ આવીને મળી જઈશ. જોજે આ ઓફિસમાં કચરા પોતા કરવાની જોબ નથી ને. બિલકુલ નહીં, તને એના કરતાં પણ ખતરનાક કામ સોંપીશ. એટલે હા, આવીશ પછી સમજાઈ જશે કે શું કામ સોંપીશ. જો મને કોફી અને ચા બનાવતા નથી આવડતું, તું એ નહીં કરાવે ને. હા, એ તો હું જ બનાવતો હતો, આજે પણ મને યાદ છે. હા મીરા, બસ જો ઘરેથી કોફી પીને નીકળું છું. હા, આવું જ છું ને. તું વેઇટ કરે છે ને? હા, કંઈ વાંધો નહીં, બસ હું થોડી વારમાં જ પહોંચ્યો. હા, વધારે રાહ નહીં જોવડાવું હવે. આટલું બધું સંભળાવવાની શું જરૂર છે? સારું, ચાલ આવું છું. હા. શું શું શું? હા, હવે તને બહાર પાઈ દઈશ કોફી. કોનો ફોન હતો? કોને કોફી પીવડાવવાની વાત કરતા હતા? તારે જાણવું જરૂરી છે? હા, તો કોફી લઈને તો ના આવી તું. કોફી લઈને આવું જ છું, પણ તને ખબર હતી ને કે હું તારો વેઇટ કરું છું અહીંયા. જ્યારે જુઓ ત્યારે પહેલા કહે છે, જ્યારે હું ઓફિસ જતો ત્યારે રોકશે કે કોફી બનાવી આપું. હું પૂછવા માટે અત્યારે અહીંયા વેઇટ કરી રહ્યો છું કે કોફી ક્યારે મને મળે, તો આમનામ ખાલી હાથ આવે છે અને હજી પૂછવા આવી છે તું મને. હું થેપલા માટે પૂછવા આવી હતી, ત્યાં તમારે કોઈનો કોલ ચાલુ હતો ને. મારી ફ્રેન્ડ હતી. હા હા, કોલેજમાં અમે લોકો સાથે હતા, રિલેશનમાં પણ હતા અને ઘણા સમય પછી મને મળી છે. તો એણે નોકરીની જરૂરિયાત હતી એટલે મારી ઓફિસમાં જોબ અપાવી છે. મારો વેઇટ કરે છે બહાર. જોબ પણ અપાવી? શું સમજે છે તું? જોબ અપાવી એટલે ન ગમ્યું તને? કઈ નહીં, જરૂરિયાતમંદની મદદ કરવી જોઈએ ને. મેં મદદ કરી એની. છોકરી છે એટલે વિચાર્યું જરા. છોકરી જ છે અને છોકરીને બહાર વેઇટ કરાવવો પણ સારો નહીં ને. હવે તારી કોફી તો રેડી નથી, થેપલા પણ રેડી નથી. હું તારી રાહ જોઈશ તો એ બચારી રાહ જોઈ જોઈને થાકી જશે. એના કરતાં સારું ને એણે તો કહ્યું કે આપણે બંને બહાર કોફી પી લઈશું. કોઈ છોકરી સાથે તમે આવી રીતે જાઓ તે સારું ના લાગે, લોકો વાતો કરશે. લોકો કઈ વાતો નહીં કરે. હા, વાતો તું કરીશ એવું લાગે છે. અને તને જો દુઃખ લાગ્યું હોય ને તો મને બહુ ગમ્યું. તને દુઃખ લાગવું જ જોઈએ, કારણ કે હું ગમે તેવા શબ્દો તને કહું છું, ગમે તેવી રીતે બોલાવું છું, છતાંય તને કોઈ ફરક તો પડતો નથી. તને દુઃખ તો લાગતું નથી. પતિ છો તમે મારા, કઈ વાતનું દુઃખ લગાવું? અને હક પણ નથી ને, તમે કંઈ પણ બોલો તો હું દુઃખ લગાવું? એ તારામાં બુદ્ધિ જ નથી. સાચું કહું ને તો તને કંઈ ખબર જ નથી પડતી. હા, દરેક વાતમાં તને કામ ચીંધવાનું અને ચીંધ્યા પછી પણ તું પાછી પૂછવા આવે કે હવે આપું. આટલી ભોળી બનવાનું આ નાટક કરે છે કે તને આવડે જ છે? પ્રેમ છે તમારા પ્રત્યે, ચિંતા થાય છે, લાગણી છે, એટલે પૂછવા આવું છું. બાકી કોઈના પ્રત્યે પ્રેમ ને લાગણી ના હોય ને તો એને પૂછવું જરૂરી નથી સમજતી. પ્રેમ તો મેં પણ કર્યો હતો. હા, પણ અત્યારે કંઈ નથી. અત્યારે અમે જસ્ટ ફ્રેન્ડ છીએ. તો વિચાર કર, હા પ્રેમ છે ને કંઈ હોતું નથી એટલે એવું. આ છોકરી સાથે વાત કરતા હતા
એને તમે પ્રેમ કરતા હતા? કોલેજ ટાઈમની વાત છે, ત્યાર પછી નહીં. તો હજી તમે સાથે રહેશો? સાથે રહેશું તો ફ્રેન્ડ તરીકે તો રહી શકીએ ને. તને કેવી રીતે સમજાવવું એને જ સમજ પડતી મને. જો તને નહીં સમજાય, કારણ કે તું આ વિષયની બહાર છે. કારણ કે તું કોઈ દિવસ કોઈ છોકરા સાથે પણ તે વાત નથી કરી, તો તારા પતિ સાથે કેવી રીતે વાત કરવી એ તો ક્યાંથી સમજ પડવાની? તારા મા બાપે તને ફક્ત એટલું શીખવાડ્યું છે કે બેટા ત્યાં જાજે, રસોઈ બનાવજે, હા બધા સવાલો પૂછ્યા કરજે અને કામ કર્યા કરજે. આનાથી વિશેષ કંઈ નહીં. મારા મમ્મી પપ્પાએ એવા સંસ્કાર નથી આપ્યા કે બહારના કોઈ છોકરા સાથે આવી રીતે પ્રેમ કરવો અને વાતો કરવી. સાચી વાત છે, પણ કદાચ વાતો કરી હોત ને અત્યારના સમય પ્રમાણે તો ઘણું બધું શીખ્યું હોત. શીખવાનું તારે ઘણું છે, પણ તું શીખી નહીં શકે. અને રહી વાત મારી, તો મને કોઈ પ્રેમ છે જ નહીં. હા, કોઈ પ્રત્યે પ્રેમ નથી. હા, માનું છું કે ઘરની જવાબદારીઓ એ નિભાવું છું, પણ એ કંઈ પ્રેમ માટે નહીં. મમ્મીનું ધ્યાન રાખવું એ પણ કંઈ પ્રેમ નથી. એ તો મમ્મી અત્યાર સુધી આપણું ધ્યાન રાખ્યું હોય તો હવે છોકરાઓ મમ્મીનું ધ્યાન રાખે, એનાથી વિશેષ કંઈ નથી. મારા પ્રત્યે પણ પ્રેમ નથી? પ્રેમ કઈ વાતનો? મેં કોઈ દિવસ તને પ્રેમ બતાવ્યો છે? મારે તો લગ્ન જ નહોતા કરવા, હા તો કરી લીધા છે. અને હું તો કહું છું કે તું પણ આ ઘરમાં ફક્ત જેવી રીતે રહે છે ને એવી રીતે જ રહે, પણ મારા ગળે ન પડતી મને સવાલો ન કર. 1000 વાર મેં તને કીધું હશે કે મને પૂછીને બધું કામ ન કર, મને ફોન કરીને ડિસ્ટર્બ ના કર. હા, આટલો સુધારો લાવી દઈશ ને લાઈફમાં તો ઘણું બધું છે. નહીં આવે મારામાં સુધારો. આ વસ્તુ તો થાતી જ રહેશે. નહીં આવે મારા સુધારો. એક વાર નહીં ને 1000 વાર કીધું, લાગણી છે તમારા પ્રત્યે એટલે સવાલો પૂછાય છે. હા, લાગણી દુભાઈ જશે ને અને ફૂટી જશે ને ત્યારે તને ભાન થશે. હા, હવે ચાલ હું જાઉં છું. કોફી? તું પી લે, હું બહાર એની સાથે પી લઈશ. એમ પણ એને પણ કોફી પીવી છે. હા મરી ગઈ. બોલ શું હતું? કેટલા ફોન કર્યા મેં તને? અરે સરખો જવાબ નથી આપતી. ક્યારનો કહું છું કે તું મને બહાર મળવા આવ, મારે કામ છે તારું. એકવારમાં સમજતી કેમ નથી તું? ભાઈ તું બુદ્ધિ વગરનો છે, ખબર નથી પડતી તને? હું ઓફિસમાં જોબ કરું છું, અહીંયા ફરવા નથી આવી કે કોઈ પણ ફોન કરીને બેસી જાવ વાતો કરવા. હા, કઈ નવી નવાઈની જોબ નથી કરતી. ગમે તે ઓફિસમાં જોબ કરતા હોય ને એ કોઈનો કોલ આવે તો અટેન્ડ કરે. અચ્છા એવું હોય? ખબર નહોતી ને મને. બોલ શું કામથી આવ્યો છે? મારે છે ને પૈસા જોતા છે, એ માટે આવ્યો છું. લાવ પૈસા આપ મને. નથી મારી પાસે. હજી જોબ જોઈન કરી એને 1 મહિનો પણ નથી થયો અને પૈસા માંગવા આવ્યો છે તું? શરમ આવી જોઈએ તને. હા તો મહિનો થવાનો છે ને તો તારા બોસ પાસે ઉપાડ માંગી લે ને. મારે જરૂર છે એટલા માટે માંગુ છું, નહીં તો તારી આગળ હાથ લાંબો કરું. અચ્છા, આ તારી ગર્લફ્રેન્ડને આઈસ્ક્રીમ ખવડાવવા માટે અને ફરવા લઈ જવા માટે પૈસા માંગવા આવ્યો છે ને? અને જરૂરત કહેશ તું? જરૂરત એને કહેવાય જે આપણું ઘર ચલાવવામાં કામ આવે. અરે મારી માટે આ બધી જરૂરત જ કહેવાય, કારણ કે અત્યારે છે ને હું આ બધું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. જો અત્યારે કોઈ ગર્લફ્રેન્ડની પાછળ હું ખર્ચો કરીશ, આ થોડુંક આઈસ્ક્રીમ ખવડાવી દઈશ, થોડીક ફરાવી દઈશ, એટલે એ છોકરી છે ને મારી જાળમાં ફસાઈ જશે અને થોડા સમય પછી એની પાસેથી મોટી રકમ પડાવી લઈશ ને હું. શરમ કર. કેવો માણસ છે તું? છોકરીના પૈસા લૂંટવા માટે આવું બધું કરે છે? અરે મહેનત કર ને. ઈશ્વરે આટલું મોટું શરીર આપ્યું છે. હરામના હાડકા જોઈને મને ગુસ્સો આવી રહ્યો આ છે. કઈ નવીન નથી. દર વખતેનું આજ છે તારું. હરામના હાડકા. આ છે મારા હરામના હાડકા. મારાથી કામ નથી થતું. મને આ રીતે જ પૈસા કમાતા આવડે છે અને અત્યારે મારી પાસે પૈસા નથી એટલે હું પૈસા લેવા આવ્યો છું. નથી. જાઓ, તમને મજા આવે ને તમે કરી શકો છો. તારે ઘર મૂકીને ભાગી જવું છે તો જા, ભાગી જા. હું તારે ગોતવા પણ નહીં આવું. જો મીરા, મારે પૈસા જોઈએ છે યાર. હું ક્યાં સાવ રાખવાની વાત કરું છું. સાગર, તારા પૈસા છે ને. શું શું જોવે છે ત્યાં? બોલ ને. મને એમ કે કોઈ આવ્યું. મારી વાત સાંભળજો. આમાં છે ને તારી રેપ્યુટેશન ખરાબ થશે. અહીં હું રાડો નાખતો હોય ને કોઈ સાંભળે તો શું થાય કે આનો ભાઈ આની સાથે ઝઘડો કરતો હતો. મારી વાત સાંભળ. હું તારી પાસેથી ક્યાં પૈસા રાખવાની વાત કરું છું. જો જે પણ પૈસા લઈશ ને એ ગણીને લઈશ અને ગણીને બધા પૈસા પાછા આપી દઈશ. અચ્છા, કોઈ સાંભળે તો શું કહેશે? લોકો સાંભળશે ને તો એમ જ કહેશે કે બેન બિચારી છોકરી થઈને આટલી મહેનત કરે છે અને ભાઈને 5 પૈસા કમાવાની તેવડ તો નથી પણ માંગવા આવી ગયો છે. નવી નવાઈની 2 દિવસથી નોકરી શું લાગી છે?
રૂઆબ બહુ વધી ગયો છે તારો. અત્યાર સુધી હું જ તારું ભરણ પોષણ કરતો હતો, હું જ તારું પેટ ભરતો હતો. અચ્છા મેગી ખવડાવીને મેગી તો મેગી ખવડાવીને મેં તને જો સાગર ભૂખી તો પ્લીઝ નથી મારીને. બહેસ ન કર. અત્યારે તું ઘરે જા, આપણે સાંજે વાત કરીશું. અને આમ પણ આ સેલેરી આવવામાં હજુ વાર છે. પૈસા આવશે એટલે આપણે વિચારીશું ને કંઈ. અરે પણ મારે ઉપાડ જોઈએ છે. ગમે તે કંપનીમાં બોસ ઉપાડ તો આપે. અને તું અને તારા બોસ, જો કે ફ્રેન્ડશિપ તમારા લોકોની સારી છે, એ ખબર છે મને. તું માંગીશ તો એ ના નહીં પાડે. માંગી લેને ઉપાડ. અચ્છા એટલે આનો મતલબ એવો થયો ને કે તે ફોનમાં ચેટ વાંચી છે મારી અને આદિત્યની. હા, હવે કોઈક વાર વાંચી લઉં, એમાં શું થઈ ગયું? અચ્છા હવે આપણે બંને ભારો વચ્ચે શું પોતાનું ને શું પારખું? સાચું. આપણી બંનેની વચ્ચે શું પોતાનું ને શું પારકું. તો ભાઈ પછી એક કામ કર ને, તું જોબ કરવા માંડ. કાલથી હું ઘરે રહીશ. જો આમ પણ હવે આ જોબ મારાથી થાય એમ નથી. ઘરના કામ કરવાનું, અહીંયા આવીને જોબ કરવાની. તું જોબ કર, હું તારું ધ્યાન રાખીશ. કેવું રહ્યું? ના ના, એવું તો શક્ય જ નથી. કારણ કે જો એવું જ કરવું હોત તો તને જોબ કરવા દીધી જ ન હોત ને. એટલું યાદ રાખ ને, મને છે ને એ કામ કરવામાં કોઈ રસ નથી. મારે પૈસા જોઈએ છે, બસ. ધેટ્સ ઇટ. મળી જશે સાંજે તને 500 રૂપિયા મળી જશે. હવે અત્યારે જઈશ? અરે પણ મારે અત્યારે જોઈએ છે. આપને પૈસા. કહ્યું ને અત્યારે મારી પાસે પૈસા નથી. અને હવે મને ફોન કર્યો છે ને તો એક જ તમાચો મારી દઈશ. ચાલ નીકળ. જો મીરા, ઊભી રહે. મીરા, મને પૈસા આપવાની ના પાડે છે ને, મને આપવાની ના પાડે છે. હવે જો કે હું શું કરું છું. એવો ખેલ રચીશ ને મારો કે રાજા પણ મારો જ હશે ને વજીર પણ મારો. કોણ? કોનું કામ છે? મને ના ઓળખ્યો? હું સાગર. તમારી કંપનીમાં મીરા નામની છોકરી કામ કરે છે ને? હા. બસ એનો ભાઈ. અચ્છા, કેમ છો? મજામાં? હા, મજામાં છું પણ ખરો અને નથી પણ. એટલે આ કહેવા શું માગે છે? કંઈ કામ હતું મારું? મીરાનું કંઈ કામ છે? જો સાચું કહું ને તો મારે મીરાનું નહીં પણ તમારું જ કામ હતું. મારું? હા. હા તો બોલ ને, શું કામ હતું મારું? વાત જાણે એમ છે ને કે અમારા ઉપર બહુ લહેણું થઈ ગયું છે. સાગર, તું રડી રહ્યો છે? અરે જો, તું રડ નહીં. હા, મને મીરાએ વાત કરી હતી કે આ તમારા મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થયું ત્યારે બધું વેચાઈ ગયું, ખર્ચો ઘણો બધો થઈ ગયો હતો. પણ ચિંતા નહીં કર, બધા પૈસા ચૂકવાઈ જશે. હા હા, તારા મતલબ કે મીરાની જોબ લાગી ગઈ છે, જોબ કરે સારી રીતે. તું પણ કંઈ કામ કરે છે કે નહીં? કરું છું ને, નાના મોટું કામ કરું છું પણ ભેગું નથી થતું. લેણું કઈ ઓછું નથી. મીરાએ છે ને તમને પૂરી વાત નહીં કરી હોય. એટલે? હા, મારી બેન છે ને બહુ સ્વાભિમાની છે. એ કોઈ દિવસ કોઈને પોતાની દુઃખની વાત કહેતી જ નથી. મારા ઉપર છે ને બહુ બધું લેણું થઈ ગયું છે અને દેવાદારો છે ને રોજ અમારા ઘરે આવીને પૈસા માંગે છે, ધમકીઓ આપે છે કે જો પૈસા નહીં આપો ને તો તમારું ઘર વેચી નાખીશું. પણ તમે તો ભાડે રહો છો ને? હા, એટલે જે હતું એ વેચાઈ ગયું. આ લેણામાં જ વેચાઈ ગયું, દેવામાં. સાગર, અને હજી માંગે છે પૈસા. હા, પૈસા માગે છે સમજી શકું છું, પણ હવે હું શું કરી શકું? અને મીરા સાથે વાત કરું? નહીં થઈ શકે હવે મીરા સાથે વાત. મને તો લાગે છે કે 3-4 દિવસ સુધી તો મીરા ઓફિસે પણ નહીં આવી શકે. કેમ? ડરને કારણે. એ લોકો ધમકી આપે છે? અરે બહુ ખરાબ ધમકીઓ આપે છે. કહે છે કે જો સમયસર અમારા પૈસા ના આપ્યા ને તો તમને જીવથી મારી નાખીશું. શું કરવું? ખોટું કહેવાય. આ તો એક તો અમારી આગળ પાછળ બીજું છે કોણ? હું ને મારી બેન. પૈસા છે બહુ બધા. હા, જો સાગર, હા, હું મદદ કરું ને કઈ? એ લોકોને મતલબમાં હું વાત કરું એ લોકો સાથે? નંબર આપ મને. વાતથી કાંઈ નહીં થાય. તો પૈસા આપવા પડશે. હા, કેટલા?
તારે નહીં તોય અત્યારે 50 તો આપવા જ પડશે. 50,000 રૂપિયા? હા હા. સારું, તો એ લોકો મતલબમાં હેરાન તો નહીં કરે ને? મહિનો દિવસ તો નહીં હેરાન કરે, પછીનું પછી જોયું જશે. હા સારું, કંઈ વાંધો નહીં, હું તને પૈસા અપાવું છું. હા ના ના, તમે કઈ રીતે તમે પૈસા ના આપો? અરે આપણા સંબંધ જ શું છે? તમે ખાલી મીરાના બોસ છો, બીજું એનાથી વિશેષ કાંઈ નહીં. અને તમે તમે અમારી મદદ કરશો. હા તો અમારી હું નહીં કરું તો બીજું કોણ કરશે? હા સમજવાની કોશિશ કર. મને ખબર છે કે અત્યારે તમારી હાલત ખરાબ છે, તો મીરાએ મને આ બધી વાત નહોતી કરી, બાકી હું ક્યારનો તમને હેલ્પ કરી ચૂક્યો હોત. મીરા કરશે પણ નહીં. મેં તમને કીધું ને, મારી બેન સ્વાભિમાની છે. એનો જીવ આપી દેશે પણ કોઈ દિવસ કોઈની પાસે હાથ લાંબો નહીં કરે. હા સમજી ગયો, કંઈ વાંધો નહીં, હું તને આપું છું ને પૈસા. ચાલ ચાલ મારી સાથે. તમે એટલી બધી ફોર્સ કરો છો તો હું લઈ લઈશ, પણ એક વાત, શું? તમે જે મને પૈસા આપો ને એ વાત તમે મીરાને ના કરતા હો. કેમ? કીધું ને સ્વાભિમાની છે. હા એને હા, ખબર પડશે તો એને દુઃખ થશે. દુઃખ થશે. હા એને થશે કે મારો ભાઈ આવીને બધું સાચું કહી ગયો. હા હા કંઈ વાંધો નહીં, હું નહીં કહું. હા ચાલ. હાલો. આદિ, શું કામ બોલાવી ફરી? શું થયું? થયું કંઈ નથી. તો હા થોડી વાત કરવી હતી એટલા માટે બહાર બોલાવી. બોલ, શું કામ હતું? ભૂલ આવે છે કઈ મારી કામમાં? બિલકુલ નહીં. હા બધું કામ તું બરાબર જ કરે છે, ભૂલ તારી કંઈ નથી. તો હા મારે પૂછવું હતું કે તારે કેટલા પૈસા ચૂકવવાના છે? કોના પૈસા? કયા પૈસા? એટલે આ જો તારા મમ્મી પપ્પાના એક્સિડન્ટ પછી આ બધા પૈસા મતલબમાં તમારું બધું વેચાઈ ગયું છે, પણ થોડા ઘણા પૈસા માથે પણ થયા હશે ને. આ જે કંઈ પણ વાત હોય ને તું દિલ ખોલીને મને કરી શકે છે. આદિ, કોઈ પૈસા નથી. આ મમ્મી પપ્પાના ગયા પછી કોઈ પૈસાનું દેણું અમે કર્યું જ નથી. બસ એ હતું કે ગુજરાન ચલાવવામાં તકલીફ પડી છે, ક્યારેક પૈસા ન હોય તો ભૂખ્યા સૂઈ પણ જવું પડ્યું છે. પણ આવું કંઈ નથી થયું કે કોઈ પૈસા માંગતું હોય, કોઈને દેવાના હોય. આ મને સમજાતું નથી કે તું મને છે ને કંઈ ગણતી જ નથી. એટલે એમ કે તને એમ છે કે હું તારી મદદ કરીશ, હેલ્પ કરીશ, એટલા માટે તું વાતને છુપાવે છે. આદિ, કેમ આટલી બધી ઇન્ક્વાયરી કરે છે તું? શું થયું છે? જો તારા મનમાં કંઈ ચાલતું હોય ને તો કહી દે છે. મેં કહ્યું ને કે કોઈ પૈસા નથી માંગતું. આઈ સ્વેર. સમ નહીં ખા, મરી જઈશ ખાલી ખોટી. અને સાચું કહું તો મારે તને કહેવું હતું કે છે ને કંઈ નહીં, છોડ ને એ બધી વાત. હા તું કહેતી હશે તો સાચું હશે, પણ જે દિવસે મને કંઈ ખબર પડી તારા વિશે ત્યારે મને બહુ બહુ દુઃખ થશે. સમજી તું? આવશે પણ ખબર પડે ત્યારે ને. એવું કંઈ નથી, મસ્ત ઘર ચાલી રહ્યું છે અત્યારે. અને આમ પણ તું અવારનવાર કેટલી હેલ્પ કરે છે મારી, કોઈ પણ વસ્તુની કમી મને આવવા નથી દેતો, તો પછી શું દુઃખ હોય મારે? હા હું હેલ્પ એટલે કે મદદ તો કરું છું, પણ એમાં કાંઈ એહસાન થોડો કરું છું. તું કામ કરે છે અને બદલામાં આપણે બંને એકબીજાને ઓળખતા હતા, ફ્રેન્ડ છીએ, તો આટલું તો બને ને. બને જ ને, કેમ નહીં? હું તને શું કહું છું, તારું અને તારી પત્નીનું બરાબર થઈ ગયું? આઈ મીન તમે લોકો વ્યવસ્થિત રહો છો કે નહીં? હા બધું વ્યવસ્થિત જ છે, એમાં શું? વાત ઉપરથી લાગતું નથી કે વ્યવસ્થિત જ છે એમ. જો આદિ, સમજવાની કોશિશ કર. હું શું કહેતો હતો? મારે કંઈ સમજવું નથી, મને સમજવાની કોશિશ ના કર. હા હા, ઓકે ઓકે. આ મારું કહેવાનો મતલબ એ છે કે મીરા, આપણે લોકો કંઈ બહાર જઈએ તો? બહાર ક્યાં જઈશું? હું વિચારતો હતો કે ઓફિસમાંથી સ્ટાફમાં જવું હોય તો એ રીતે. અને પ્લીઝ હા, એ આખો દિવસ બધાની બગ બગ સાંભળીને ઓલરેડી મગજ ખરાબ થઈ ગયું છે. તારે ના લઈ જવી હોય ને તો ના પાડ, પણ આ ફોર્મેલિટીની કોઈ જરૂર નથી. કોલેજ ગ્રુપ જૂની વાતો યાદ કરાવીને બોરિંગ કરી નાખશે. બોરિંગ શું એમાં? મસ્તી કરવાની આદત હોય બધાની, અને એ બાને સારું ને, આપણે આપણા જૂના દિવસો યાદ કરશું. એના કરતાં આપણે બંને જઈએ તો તને વાંધો છે? જો મિસ્ટર, હું તને કંઈ ખાઈ નહીં જાઉં, હું વેજીટેરિયન છું.
હા, સારું કહેવાય કે તું વેજીટેરિયન છે. મને એમ હતું કે તું મારી સાથે એકલામાં બહાર ફરવા નહીં આવે. ઓહ, શું કામ નહીં આવું? સીધી એવી વાત છે. તું બહાર લઈ જવાનો ખર્ચો કરતો હોય, સારું જમાડતો હોય, મારા માટે ખર્ચો કરતો હોય, તો મને શું વાંધો છે તારી સાથે આવવામાં? હા, એ વાત પણ સાચી. અને આમ પણ મને એ પણ ખબર છે કે તું પણ વેજીટેરિયન છે. હા, સ્વીકાર નહીં કરું તારો. હમ. બચી જઈશ તું. ખબર છે મને. શિકાર કરવાનો મોકો હતો ત્યારે પણ શું કર્યું તે? કંઈ જ નહીં. હવે તું શું કરવાનો? ત્યારે તને મારો સ્વભાવ નહોતો ગમતો ને. મને નહોતો ગમતો. તને મારો સ્વભાવ નહોતો ગમતો કે છોકરી ઉઠીને ગાળ કેવી રીતે બોલી શકે, છોકરી અપશબ્દો કેવી રીતે બોલી શકે. છોકરીઓ બધું જ કરી શકે, ઓલમોસ્ટ બધું. હા, પણ મારે લગ્ન નહોતા કરવા. ખબર છે મને કે તારે લગ્ન નહોતા કરવા, પણ હવે પ્રપોઝ મારવાની ભૂલ ના કરતો. ભૂલે છું કે તું પૂછીશ ને તો હું ના પાડીશ. પાકું? ચાલ પૂછી લો. આ પૂછી લો. જો નહીં, તું આટલા દિલથી પૂછીશ ને તો હા પડાઈ જશે મારાથી. હા, તો પાડી દે ને. હા, હમ. તને તો ખબર જ છે ને કે હું મારા લગ્ન જીવનથી ખુશ નથી. તો સારું કહેવાય ને કે એ બાને ફરી હું ખુશ તો થઈશ. ના, કોઈનો સંસાર બાળીને ક્યારેય સ્વર્ગ ના સજાવાય. થઈ જશે તમારી બંનેની વચ્ચે બધું ઠીક. અને ના થાય ને તો મને પૂછજે, મફતની સલાહ આપીશ. મફતની સલાહ? હમ. ઠીક છે, જોઈએ તારી મફતની સલાહ. ચાલ કામ પર જઈએ હવે. ચાલ. એક મિનિટ. જી, તમે આદિત્યને કઈ રીતે ઓળખો છો? અમે લોકો સાથે જોબ કરીએ છીએ. આઈ મીન હી ઇઝ માય બોસ. પણ તમને હું ના ઓળખી. હું આદિત્યની પત્ની છું. અરે તમે, જય શ્રી કૃષ્ણ. સોરી હા, ક્યારેય જોયા નથી, ક્યારેય મળ્યા નથી ને તો ઓળખી ના શકી. કેમ છો? સારું છે. તમને એક સવાલ પૂછું? કેમ નહીં, પૂછો. અત્યારે હું નીકળે એટલે તમને બંનેને વાતો કરતા જોયા. હા, એક સેકન્ડ મારી નજર પણ તમારા પર ગઈ હતી, પણ ખબર નહોતી કે તમે આદિત્યના પત્ની છો. તો ત્યાં અમને જોઈન કરાય ને, વાત કરવા આવાય ને. ના ના, મને શું ખબર કોણ હોય. એ વાત પણ સાચી છે. બોલો, મને શું કામ રોકી છે? હા, તમે આદિત્યને કેટલા સમયથી ઓળખો છો? હું અને આદિત્ય, અમે લોકો તો કોલેજ ટાઈમથી એકબીજાને ઓળખીએ છીએ. કોલેજમાં બંને સાથે હતા, બહુ સારા એવા ફ્રેન્ડ્સ હતા. એકબીજા વગર ક્યારેય ચાલતું નહોતું. હા, વચ્ચે એવું થયું કે મારા મમ્મી અને પપ્પા એક્સપાયર થઈ ગયા ને, એટલે અમે લોકો દેશમાં ગામડે જતા રહ્યા હતા. અહીંયા ફરી આવી અને આદિત્યને મળી. અને સાચું કહું ને તો આ મારી લાઈફની બેસ્ટ ગિફ્ટ હતી કે આદિત્ય મને પાછા મળી ગયા. સારું કહેવાય. તમે એ જ છો ને કે કોલેજના ટાઈમમાં એ તમને પ્રેમ કરતા હતા? આદિત્ય, તમે ચિંતા ના કરો. આદિત્યએ મને બધી વાત કરી છે. હા, હું એ જ છું. તમારું નામ અંકિતા છે ને? હા. અંકિતા, વ્યક્તિ હું એ જ છું, પણ લાગણીઓ મારી બદલી ગઈ છે. હું અને આદિત્ય હવે સારા એવા ફ્રેન્ડ્સ છીએ. અને આમ પણ આ કોલેજ ટાઈમમાં બંધાયેલા રિલેશન ક્યાં આગળ વધે છે? તો તમે લગ્ન કેમ ના કર્યા? એમની ઈચ્છા હતી કે એમના જીવનમાં કોઈ સારી છોકરી આવે જે સમજદાર હોય, સંસ્કારી હોય અને એમનું ઘર સાચવીને બેસે. જેમ કે તમે મને લાગી રહ્યા છો એવી જ કંઈ. તમે જે વિચારો છો ને એ તદ્દન ખોટું છે. એટલે એટલે એ જ કે તમે જે કહો છો કે આદિત્યને સારી સંસ્કારીને ઘર સાચવે એવી છોકરી જોઈએ, એ તો હું છું જ. પણ એને ક્યારેય મને પત્ની તરીકેનો દરજ્જો નથી આપ્યો. જે રીતે મેં તમને બંનેને ખુશ જોયા ને, એવા ખુશ આટલા વર્ષોમાં આદિત્ય મારી સાથે ક્યારેય નથી. જો આઈ એમ સોરી. ના ના, આમાં તમારી કાંઈ જ ભૂલ નથી. અંકિતા, હું સમજી શકું છું કે પતિ અને પત્નીની વચ્ચે જ્યારે રિલેશન ઠીક ન ચાલતા હોય ને ત્યારે એવી નાની એવી બાબત પણ એ લોકોની વચ્ચે તિરાડ પાડી શકે છે. પણ ડોન્ટ વરી, હું સમજાવીશ એને, મનાવીશ એને. સમજાવવાથી કંઈ નહીં થાય. જે મારી સાથે ખુશ નથી એ તમારી સાથે બહુ ખુશ છે. મારે તો બસ એની ખુશી જ જોઈએ છે.
હું એને ખુશ જોવા માંગુ છું. એ પછી ભલે મારી સાથે હોય કે તમારી સાથે. અંકિતા શું બોલો છો તમે? જો તમે એના પત્ની છો, કાયદેસરનો અધિકાર છે એની ઉપર. હું તો કહું છું કે ઘરે આવે ને તો ઝઘડો કરજો એની સાથે. બોલે શું કામ નહીં, વ્યવસ્થિત વર્તન શું કામ ના કરે? તમારો હક છે પૂરો. હા, તમે જે કહેશો ને એ બધું જ માનશે. ઇનફેક્ટ તમારા ભાઈનો પણ ફોન આવે છે અને પૈસા ટકે કંઈ પણ રીતે મદદ માંગે ને તો પણ એ કરે છે. મારા ભાઈનો હા, હું ઘણીવાર એના ફોન સાંભળું છું. રાતે પણ તમારી સાથે વાત કરતા હોય. એઝ અ નોર્મલ વાત કરું છું, હું સાંભળું છું. પણ મારા મનમાં એવું કંઈ નથી. તમે બંને જો એકબીજાને પ્રેમ કરતા હોય તો તમે લગ્ન કરી શકો છો. ના અંકિતા, હું તમારા વચ્ચે ક્યારેય નહીં આવું. અંકિતા શું બોલો છો તમે? આવું કંઈ જ નથી. સાચું કહું છું, હું તમારા બંનેની વચ્ચે ક્યારેય નહીં આવું. તમે અમારા સંબંધને ગલત સમજી રહ્યા છો. આવું કંઈ જ નથી. માનું છું કે હું રાત્રે ફોન કરું છું, વાત કરું છું, હસી મજાક કરીએ છીએ, પણ એનો અર્થ એવો નથી ને કે અમે બંને કંઈ ખોટું જ કરતા હોઈએ. જો હું આદિત્યને ખુશ જોવા માંગુ છું, એ ભલે તમારી સાથે હોય. હાશ, હા મારી અંકિતા આજે કેમ અહીંયા રૂમમાં બેઠી છે? મને મળવા કેમ ન આવી? હું સોફા પર જ બેઠી હતી. મેં 2-3 વખત બૂમ પાડી. અંકિતા, કેમ દીકરા તારી આંખમાં આંસુ? જો કેટલી વાર તને એક વાત સમજાવી કે મને ખબર છે કે મારો દીકરો તને સ્વીકારતો નથી અને તને પ્રેમ નથી કરતો, પણ એનો મતલબ એવો તો નથી ને કે કાયમને માટે આવી રીતના બંને આંખમાં ગંગા અને જમના વહેવા માંડે. મમ્મી, આદિની તો તમને ખબર જ છે કઈ રીતે મારી સાથે વર્તન કરે છે. આજ સુધી મેં તમને નથી કીધું, બધું છુપાવીને રાખતી હતી. પણ હવે જે એ કરે છે ને એ મારાથી સહન નથી થતું. શું કરે છે અને તારાથી શું સહન નથી થતું? મારી દીકરીને માર્યું એને તો એને હમણાં 1 થપ્પડની બદલે 2 થપ્પડ મારીશ. કહીશ કે મારી દીકરીને હાથ ન લગાવતો. મારે ને તો માર સહન થાય. કહેવાય છે ને કે સ્ત્રી બધું સહન કરી શકે, પણ એનો પ્રેમ જ્યારે 2 ભાગમાં વેચાઈ જાય ને એ સહન ના થાય. પ્રેમ 2 ભાગમાં વેચાઈ જાય? અંકિતા, આ તો શું વાતો કરે છે? મને કાંઈ મગજમાં નથી ઉતરતું. તું મને આમ ફોડ પાડીને કહીશ કે તું શું કહેવા માંગે છે? આદિત્ય કોલેજમાં એક છોકરી સાથે પ્રેમ કરતા હતા. કરતો હતો ને, પણ હવે એક કોલેજ લાઈફ, પ્રેમ અને ત્યાર પછી લગ્નની લાઈફ, એને બેટા બહુ સમય થઈ ગયો અને કોલેજ પૂરી થઈને પછી એ છોકરીને મળ્યો પણ નથી. એ તો મને પણ ખબર છે કે એ છોકરીને પ્રેમ કરતો હતો, પણ હવે શું છે, એ લગ્ન પછી એ છોકરીને ક્યારેય નથી મળ્યો. એની ખાતરી હું આપું છું તને. મમ્મી, મારી વાત તો સાંભળો. બોલ ને દીકરા. તમને એવું લાગે છે કે લગ્ન પછી એ ક્યારેય નથી મળ્યો, પણ એની જ ઓફિસમાં એણે એને નોકરી આપી છે. શું કહે છે આ? મને એવું કહે છે કે અમે ખાલી અત્યારે ફ્રેન્ડ તરીકે જ રહીએ છીએ. મેં એને રસ્તા પર જોયા હતા, બંને એકબીજા સાથે એટલા ખુશ હતા કે મેં એને મારી સાથે એટલા ખુશ ક્યારેય નથી જોયા. અરે બેટા અંકિતા, આટલી એવી વાતમાં તું આટલી દુઃખી થઈ ગઈ? અરે ઘણા વર્ષો પછી મળ્યા હોય અને મિત્ર મળે તો આનંદથી વાતો કરતા હોય, જૂની વાતો યાદ કરીને. એમાં બેટા આમ મગજ પર ન લેવાની હોય. રોજ જે લેવા મૂકવા જાય છે. હા, રોજે ઘરેથી લાવે છે અને ઓફિસેથી ઘરે મૂકી આવે છે. હા, પહેલી વાર મળ્યા હોય તોની વાત અલગ છે. મારી સાથે એની સામે ફોન પર વાતો પણ કરે છે, સાથે કોફી પીવા જાય છે, સાથે ચા પીવે છે, નાસ્તો કરે છે.
બપોરે જમવાનું પણ એની સાથે કરે છે. મારી સાથે આટલા વર્ષોમાં એક વાર પણ ચા નથી પીધી કે નથી નાસ્તો કર્યો. મમ્મી, અને તો મને એવું લાગે છે કે મેં આદિ સાથે લગ્ન જ ખોટા કર્યા છે. બેટા અંકિતા, તું આ બધી વાત મગજમાંથી ડિલીટ કરી નાખ. છોડ ને એ બધી વાતને. કઈ રીતે થાય મમ્મી? મારી નજરે જોઈને આવી છું એ બંનેને સાથે. બહુ ખુશ છે આદિ એની સાથે. દીકરા, તું શાંત થઈ જા. હું આ વિશે આદિને વાત કરીશ. પણ તું જે વિચારે છે ને એવું હવે એવો સંબંધ મારા દીકરાને નહીં હોય એની સાથે. તમને લાગે છે જે રીતે એની સાથે ખુશ છે ને, મને નથી લાગતું કે ના હોય એવું. અંકિતા, હું જાણું છું કે તને મારો આદિ પ્રેમ નથી કરતો, પત્ની તરીકે આટલા સમયથી સ્વીકારતો નથી. એનો મતલબ એવો તો નથી ને કે મારો દીકરો એ ભૂતકાળની ફ્રેન્ડ મળી અને એની સાથે હસી ખુશીથી વાત કરી અને તારે એવું મનમાં બેસી ગયું કે એ હજુ પેલા જેવા રિલેશન રાખે છે એની સાથે. મને જેવું દેખાયું ને એવું મેં કીધું. બેટા અંકિતા, શાંત થઈ જા અને આ બધું વાતને તું ભૂલી જા અને આદિ સાથે વાત કરવાનો પ્રયત્ન કર. નહીંતર હું એને વાત કરીને સમજાવી દઈશ. બસ ઠીક છે? હવે મારી અંકિતા છે ને એ રડવાનું બંધ કરીને કાં તો આરામ કરશે કાં તો એની સાસુમા સાથે ચા અને કોફીની પાર્ટી કરશે. આદિ, તું આ ઘરમાં શું કરવા બેઠો છે? તું મેં હવે શું કર્યું? કેમ તું કરે છે ને એવું ઘરમાં કોઈ નથી કરતું. તને કેટલી વાર સમજાવ્યો છે કે તારી પત્ની સારી છે, એને સાચવીને બેસ. હા, અંકિતા એના પિયર જવાની વાત કરે છે. તો સારું કહેવાય ને. હા, ઘણા સમય પછી સમજી. આ વાત એને પહેલાં કરી દીધી હોત ને તો પણ સારું હતું. અને હું તો કહું છું કે એ ડિવોર્સ લેવા માટે તૈયાર થઈ ગઈ છે ને તો તમે રોકતા જ નહીં, ના જ નહીં પાડતા. હું ફટાફટ કાગળિયા કરીને સહી પણ કરાવી લઈશ. એટલે કોઈકની જિંદગી સાથે રમવું તારા માટે રમત થઈ ગઈ છે એવું જ ને? રમતની ક્યાં વાત છે? એમ પણ એ મને ગમતી નથી અને હવે બંને સાથે રહીએ એ સારી વાત ન કહેવાય ને. બેટા આદિ, ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવતા શીખ ને. ક્યાં સુધી એને વાગોળિયા કરીશ? મને કંઈ વાગોળવાનો શોખ નથી અને મેં તો કંઈ એને કીધું નથી ને. એણે વિચાર્યું અને એણે બરાબર જ વિચાર્યું છે. એ જે કંઈ પણ કરતી હશે સારા માટે, એના ભવિષ્ય માટે સારું વિચારીને જ કરતી હશે. બરાબર ને અંકિતા? તમને જેમ ઠીક લાગે એમ તમે કરો અને મને જે ઠીક લાગે એ હું કરું. બેટા અંકિતા, હું જાણું છું કે મારા દીકરાનો વાંક છે, પણ ઘણી વખત કોશિશ કરી છે મેં એને સમજાવવાની, પણ ખબર નહીં એના મનમાં શું ભૂત સવાર થઈ ગયું છે કે એ માનતો જ નથી. હું નથી માનતો. મેં શું કર્યું? અંકિતા અત્યારે તમને બધું કહી રહી છે અને એને મારાથી ફરિયાદો હોય તો પછી એને આપણે રોકી થોડા શકવાના છીએ? મમ્મી, છોડો ને આ બધી વાત. મારે તો આખી જિંદગી તમારી સેવા કરવી હતી, એ મોકો મને ના મળ્યો. મને માફ કરજો. પણ અંકિતા, આવું અચાનક નિર્ણય લીધો એ પણ આદિના લીધે. ખબર છે કે એની પત્ની એને એટલો પ્રેમ કરે છે અને એટલી કેરિંગ કરે છે. મીરા, તું અહીંયા? સાગર, શું થયું? કઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? હા, તો તું કેમ અચાનક ઘરે આવ્યો? કહું છું, અંકિતા મળી હતી હમણાં થોડી વાર પહેલાં. આદિ, અંકિતાના મગજમાં તો બીજું જ કંઈક ચાલી રહ્યું છે. મને એમ હતું કે તમે પતિ પત્ની સાથે મળીને બેસતો તો વાતનું સોલ્યુશન આવશે, પણ અંકિતાના મગજમાં તો એવી વાત ચાલે છે જેનું કોઈ નિવારણ છે જ નહીં.
અંકિતાને એવું લાગે છે કે તું અને હું રિલેશનમાં છીએ, લગ્ન કરવા માંગીએ છીએ આપણે બંને. શું? હા અંકિતા, તે આદિને વાત નથી કરી. એને વાત કરવાનો કોઈ ફાયદો નથી. એને ખાલી કોફી માટે પણ કહું છું તો રાડો રાડ કરતા હોય આ ઘરમાં. તો આ વાત કઈ રીતે કરું? કરી શકે ને, પત્ની છો તું એની. પત્ની છું. પત્ની તરીકેનો હક ક્યારેય આપ્યો છે? પૂછો ને. અંકિતા, ઘણી વખત એવું બનતું હોય છે કે હક ન મળે ને તો હકને છીનવતા શીખવું પડે છે. પત્ની થઈને તું કંઈ ના બોલી શકી. આદિ, મીરા તું અને તું આ શું છે? તારે એને મળવાની શું જરૂર હતી? તું અમારા પર શંકા કરે છે ખોટી? આદિ, કેવી રીતે વાત કરે છે તું એની સાથે? પત્ની છે તારી. જો આદિ, સીધી એવી વાત છે, આ તો આપણે રિલેશનમાં નથી અને કદાચ રિલેશનમાં હોત તો પણ હું તને કેટલી વાર કામ આવત? હા, વાતો કરવા માટે, ફરવા માટે, ખાવા પીવા માટે. પણ સેવા કરવામાં તો હંમેશા પત્ની જ કામ આવે ને. તારી હરેક વાતને માનતી હશે, તું જેમ કહેતો હશે એમ કરતી હશે ને. ન કરતી હોય તો ના પાડ. તારી સવારની ચાથી લઈને તું રાત્રે ઘરે પાછો આવે ને ત્યાં સુધી તારી રાહ જોતી હશે, વિચારો કરતી હશે કે મારો પતિ ક્યારે આવશે. ઘણીવાર એવું બનતું હશે કે સાસુ વહુ વચ્ચે તકરાર થતી હશે, કઈ બીજી એવી વાત હશે કે જે તને કેવી હોય. તારી રાહ જોઈને આખો દિવસ બેસી રહે અને રાત્રે આવીને તું શું કરે? એની એક પણ વાત ન સાંભળે તો શું એને દુઃખ ન થતું હોય? પત્ની છે તારી, તારી સાથે 4 ફેરા ફરીને આવી એનો અર્થ એવો નથી કે તને મજા આવે એવું વર્તન તું એની સાથે કરી શકે. હોય ક્યારેક એની પણ એવી ભૂલ થતી હશે જે તને નહીં ગમતી હોય. પણ પતિ અને પત્નીનો સંબંધ શું છે કે આગલી રાત્રે થયેલી વાતને બીજે દિવસે સવારમાં ભૂલી જવી? ભૂલી નવી- જ જાઉં છું. આ ઘરમાં જે કંઈ પણ બને છે બધું ભૂલી જ જાઉં છું. હું ક્યારેય કઈ વસ્તુ એને યાદ નથી કરાવતો અને એ એના રીતે રહે, હું મારી રીતે રહું. મને ગમે છે એવી રીતે રહું છું. એ સંબંધ નથી. જે વ્યક્તિને પોતાની રીતે જ રહેવું છે તો પછી એ સંબંધ ગણાય જ નહીં ને. અરે ડિવોર્સ લેવા માંગે છે મારી સાથે. હવે મને સમજાણું કે આપણા બંને વચ્ચે શંકાઓ એને થઈ છે. ના, એણે શંકા નથી કરી. એણે તો આપણું સારું વિચાર્યું છે કે જો હું વચ્ચે આવતી હોય તો હું હટી જાઉં. મારો પતિ મને તો પ્રેમ નથી કરતો, પણ જે વ્યક્તિને પ્રેમ કરે છે એટલી જ એ તો એને મળી જાય. મારો આદિત્ય ખુશ રહેતો હોય ને તો હું વચ્ચેથી હટવા માટે તૈયાર છું. આ શબ્દ હતા આના. આદિ, તને શું લાગે છે પત્ની એટલે શું? ફક્ત પતિની ગાળો સાંભળવા માટે? ફક્ત ઘરના કામ કરવા માટે? ફક્ત કુટુંબમાં સારો પ્રસંગ હોય ત્યારે બધાની સામે ઢીંગલીની જેમ તૈયાર થઈને બેસવા માટે? ના, પત્ની એટલે રસોડાની અન્નપૂર્ણા, તિજોરીની લક્ષ્મી. પત્નીના ઘણા બધા રૂપ છે. નવદુર્ગાનું રૂપ છે તમારી પત્ની, તમારા ઘરની લક્ષ્મી. પણ એને સમજવા માટે પણ સમય આપવો પડે છે. આદિ, છોડ. એઝ અ ફ્રેન્ડ મારાથી જેટલી સલાહ આપવાની એટલી મેં તને આપી. હવે તારી મરજી કે તારે શું કરવું છે. અંકિતા, મારી અને આદિત્યની વચ્ચે એવું કંઈ જ નથી કે તમે બંને અલગ થાવ. હું જે વાત કરવા આવી હતી તો રહી જ ગઈ. ચાલ વાત કર. એવા દે ને, પૈસા એ વાત ક્યાં ઇમ્પોર્ટન્ટ છે? પૈસા માંગ. કે આદિત્યને કે જરૂર છે આપણે પૈસાની? ભીખ માંગીએ છીએ આપણે બંને ભાઈ બહેન? કે ને? શું વાત છે? બોલ ને. વાત જાણે એમ છે કે મેં તમારી પાસે જે પૈસા માંગ્યા હતા ને એ હા લીધા હતા, અત્યારે કોઈ ચૂકવવાના હતા. તારી બેનને ખબર પડી કે એટલા માટે હાથ ઉપાડે તારા પર. ના ના ગુસ્સો નહીં કર મીરા, મને બધી જ વાત એને કરી છે. પૂરી વાત નથી કરી. શું? હા હા મીરા સાચું કહે છે, મેં પૂરી વાત નથી કરી. અમારા બંને ભાઈઓ ઉપર કોઈ જાતનું લેણું છે જ નહીં. આ તો મારે પૈસા જોતા હતા ને શેના માટે જોતા હતા એ પણ કે? વાપરવા માટે, માત્ર મોજશોખ કરવા માટે. કારણ કે જુગાર માટે, મને દારૂ પીવા માટે અને ચરસ, ગાંજો, સટ્ટો, શેર બજાર, ખબર નહીં શું શું. આ તો મારા ભાઈની આદતો ખરાબ હતી ને એટલે પૈસાના દેણા કરીને આવતો અને તમારી પાસે
મારા નામની સિમ્પથીથી પૈસા માંગતો હતો. બાકી મેં ક્યારેય કહ્યું નથી કે આદિત્ય પાસે પૈસા માંગ. રાઈટ? હા હા માફી માંગ. સોરી. આદિ, તમારા બધા જ પૈસા અમે પાછા આપી દઈશું. છતાં એક છેલ્લી વાત. તમારી બંનેની વચ્ચે મારા હિસાબે કંઈ એવી વાત થઈ હોય, મનભેદ મતભેદ કંઈ પણ થયું હોય ને, પ્લીઝ પ્લીઝ મને માફ કરી દેજો. અને તમે બંને અલગ થશો ને તો એનું કારણ હું મારી જાતને જ માનીશ. હું પણ જાઉં છું. આ ઘરમાં રહીને હું પણ શું કરીશ? આટલા વર્ષોમાં જે માન સન્માન ઘરની વહુને મળવું જોઈએ એ તો મને મળ્યું નથી. ક્યાં જવું છે તારે? મારા પિયર જઈશ. બીજે ક્યાં જઈશ? માફ કરી દે, મને નહોતી ખબર કે તું મીરાને એટલા માટે મળવા ગઈ હતી કે અમે બંને ખુશ રહીએ. જો તું રસ્તામાં આવતી હોય તો તું નીકળી જવા માંગતી હતી. હા, તારી જગ્યાએ કોઈ બીજું હોત તો ગુસ્સો કરત, ઘરમાં ઝઘડો કરત, મમ્મીને ફરિયાદ કરત કે તમારો દીકરો હાલતા ને ચાલતા મને ખીજાયા કરે છે, પણ બહાર જઈને એ શું કરે છે તો જુઓ. ના, એ મારી ટેવ નથી આદિ. ગુસ્સો કરવો, ઝઘડો કરવો એને પ્રેમ ના કહેવાય. પ્રેમનું બીજું નામ તો ત્યાગ, સમર્પણ અને બલિદાન છે. આટલા વર્ષોમાં તમે મારી સાથે જે રીતે ખુશ રહેવા જોઈએ ને એ ખુશ નહોતા, એટલા મેં તમને આ છોકરી સાથે જોયા. જો તમે એની સાથે એટલા ખુશ રહેતા હોય ને તો હું વચ્ચેથી હટી જઈશ. મારે ખાલી તમને ખુશ જોવા છે. આદિ, તું તો મીરાની વાતને સમજી ગયો ને? તારા મગજમાં ઉતરી ગઈ ને? ઉતરી ગઈ. તો પછી આને અંકિતાને આ નાટક એકેડમીમાં મૂકી દઈએ. ક્યાંય મૂકવાની જરૂર નથી. પણ હા, તારે આ ઘર છોડીને પણ જવાની જરૂર નથી. હા, હું તારી માફી માંગીશ, પણ તને અત્યારે એવું લાગશે કે હું બદલાઈ ગયો. પણ ના, હવે આગળ જતા તને ખબર પડશે. તું જેને પ્રેમ માને છે, એક પતિ તરીકે મારે તને જે આપવું જોઈએ એ પ્રેમ હું તને આપીશ. માફ કરજે. હા. અને જો હવે આ રડવાનું નાટક ન કર ને, નકર મને એમ થશે કે તને હા નાટક કંપનીમાં ભરતી કરાવી દઉં. મમ્મી, અમારા બંને માટે કોફી બનાવો ને. મમ્મી બનાવશે? હા, આપણે બંને બેસીએ ને અહીંયા. હા, હું બનાવું છું ને, તમે બંને બેસો. હું જાઉં છું. આદિ, મમ્મી કોફી બનાવશે? સોરી. કાંઈ વાંધો નહીં. એ કોફી તૈયાર થઈ ગઈ છે.